તો અત્યારે છે ને ભાઈ આમાં પાણી શરૂ છે, ઘઉંમાં પાણી શરૂ છે. ત્યારે ઘઉંમાં પાણી શરૂ છે એનું ભાઈ અત્યારે ઉપર બે પાણી દેવા પડશે હજી, કેમ કે ભીનું રાખવું જોઈએ. તો એ તા ભાઈ ઘઉં પાકશે. મિત્ર આ ઘઉં ભાઈ પાણી પડી જાય ને તો આ ઘઉં બધા નમી જાય. એની હાથું થઈને ભાઈ ઉપર બે પાણી ભીના રાખવા, ઘઉં નમે નહીં. ઘઉં છે ને ભાઈ વહેલા પાકી જાય. ભાઈ મિત્ર આ ઘઉં બધા હવે નમવાની તૈયારીમાં છે. પવન ઝાઝો બધો છે. એની પહેલાં પાણી આપ્યું હતું તો નમી ગયા છે ઘઉં. આ બાજુ ઘઉં નમી ગયા છે. કેમ કે ભાઈ પાણી ફૂલ રાખવું છે. રાખી તો વધારે તાણ પડી જાય ને તો આ ઘઉં નમવાની તૈયારીમાં છે. એટલે ભાઈ ભીના હું જાઉં છું ભાઈ હેઠે પાણી જોવા જાઉં છું. કેમ કે ભાઈ પાણી અત્યારે સમય પર હાલે છે. તો હેઠે ભાઈ પાણી નીકળ્યું એટલું ન નીકળ્યું ભાઈ જોવા જવું પડે. જો આ બાજુ જોવા તો જો આ બાજુ ઘઉં તો નમી ગયા છે, જોઈ જવો. તો આ પાણી બધું બહાર નીકળી ગયું છે. બે સાહમાં પાણી બહાર નીકળી ગયું છે. જો પાણી બીજા સાહમાં અત્યારે આવેલો છે. ઓલા સાહમાં પાણી શરૂ છે, અત્યારે આ સાહમાં પાણી આવી ગયું છે. ભાઈ અત્યારે સમયના તોય ભાઈ સમય રીતે ભાઈ વાવવું પડે છે. ને ન વાળીએ ને તો ભાઈ આ બધા ઘઉં ને ભાઈ બધા નમી જાય એટલે ભાઈ આ ઘઉં બધા ઘણા ખરા બધા ફેલ થવા કરે. આમાં પછી ભાઈ કાંઈ દાણો કાંઈ સડે નહીં બહુ, એટલે પાણી વાળવું જોઈએ. ન વાળીએ તો ભાઈ આમાં કાંઈ થાય એમ છે નહીં. ભાઈ ઘઉં છે પાકી જાય, ટોટલી ઘઉં પાકી જાય ફક્ત ખાલી. અહીંથી ભાઈ હાલો જતો હો ને એક મને વસ્તુ બતાવું છે. આ છે ભાઈ તુરિયા છે. આ તુરિયા ફક્ત અમે ખાલી ખાવા પૂરતી કરેલા હતા ખાલી. અહીંથી અહીંયા શેઢામાંથી અને લીમડો બધા ના હતી, ખાલી ખાવા પૂરતી ના ખાલી કરેલા હતા ખાલી. ભાઈ આમાંથી મેં થોડા ઘણા ખાતા ને અમુક થોડા ઘણા વેચ્યા છે. ભાઈ આ તુરિયા છે ને એટલામાંથી ભાઈ 2 થી 3 હજાર રૂપિયાના તુરિયા છે. ખાતા વેચા તો ખાલી 2 થી 3 હજારના તુરિયા છે. ભાઈ તુરિયા છે આ જોઈ જવું. ભાઈ આ ને આ ખેતી છે ભાઈ. થોડું ઘણું ભાઈ મળતું જ રહેશે આમાંથી. પણ આપણે ને નાખવું જોઈએ ભાઈ ખેતીમાં. ગમે એ વસ્તુ નાખો તો ભાઈ તમને મળે જ ભાઈ, ન મળે એમ નહીં ભાઈ. આમ જો હું તમને 1 મિનિટ આ બતાવું છું. આ છે ભાઈ મૂળા. આ મૂળા ખાલી ખાવા પૂરતી ખાલી નાખેલા હતા. આ જોઈ જવા કોઈ ખાય છે? કોઈ ખાતું નથી. હમેથી ઓલા પાળા લગી ત્યાં સુધી છે મૂળા છે એકલા. ભાઈ કોઈ ખાતું નથી. એમ થાય છે ખાલી. તો હેલો ગાઈઝ, ભાઈ એટલો રસ્તો વાળ્યો હોય ને ગામમાં જવાનું થઈ ગયું. ગામમાં એક કામ હતું એટલે ભાઈ ગામમાં ગયેલા હતા. પાછા ભાઈ રસ્તો વાટવા આવી ગયા છે. તો એ માલ હાથ પાછો રસ્તો વાટવાનો છે. હરિયું છે બધું વાટ નાખવાનું છે. 4 ગોળી પાડી હતી. બાકીનું બધું વાટવાનું બાકી હતો. ગામમાં જવાનું હતું એટલે ભાઈ આ બાકી હવે ભાઈ પાછો હરિયું ભાઈ પાડવાનું છે. એટલે વાટવાનું બાકી બાકીનાથી 4 ગોળી પાડેલી છે. હવે ને આ 4 ગોળી છે એ વાવી નાખવાનું છે. પછી ભાવ બીજો વાટવાનો છે ભાઈ. તો ફાઇનલી ગાઈઝ હવે જવાનું છે ભાઈ ડેરિયા દૂધ ભરવા. ભેંસ દોઈ લીધી છે. આ કંઈ એમાં દૂધ છે અને આ ગાડીની અંદર જવાનું છે ભાઈ દૂધ ભરવા. ભેંસ દોઈ લીધી એટલે હવે ભાઈ જવું પડે દૂધ ભરવા. ત્યાં બધું કોઈ ખાઈ નહીં એટલે હવે જાય છે ભાઈ ગાડી લઈને ભાઈ દૂધ ભરવા જવાનું છે હવે.